હાય સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી હે ને કાર્ય અને ઉર્જાના આપણે આગળ લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવે આપણે અહીંયા જોઈશું ગતિ ઉર્જા. એક પ્રવૃત્તિ છે. વજનદાર દડો લો અને તેને રેતીના મોટા ઢગલા પર ફેંકો. ભીની રેતીની સપાટી પર આ પ્રવૃત્તિ સારી રીતે કરવાની છે. આ સપાટી પર પ્રવૃત્તિ સારી રીતે સમજી શકાય છે. દડાને રેતી ઉપર લગભગ 25 સેન્ટીમીટર ઊંચાઈથી ફેંકો. દડો રેતીના એક ખાડો બનાવી દેશે. આ પ્રવૃત્તિ 50 સેન્ટીમીટર, 1 કિલોમીટર તથા 1.5 ઊંચાઈ સુધી પુનરાવર્તિત કરવાની છે. ચોક્કસ કરો કે દરેક ખાડો સ્પષ્ટ દેખાય છે. દડાની ઊંચાઈ અનુસાર દરેક ખાડાના નિશાન પર લગાવવાનો છે. તેમની ઊંડાઈની સરખામણી કરવાની છે. તેમાંથી કયા ખાડાની ઊંડાઈ સૌથી વધુ છે, કયા ખાડાની ઊંચાઈ સૌથી ઓછી છે અને કેમ. દડાએ કયા કારણસર ઊંડો ખાડો બનાવ્યો છે એ આપણે જોવાનું છે. આકૃતિ 11.5માં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવ્યા છે. જાળીના દડાના લાકડાના બ્લોકને એક ટ્રોલી સામે ચોક્કસ અંતરે મૂકવાનું છે. પાલ્લામાં એક જાણીતું દળ મૂકવાનું છે જે તે ટ્રોલી અને બતાવી છે. ટ્રોલી આગળ ગતિ કરતા લાકડાને બ્લોક અથડાશે. ટેબલ પર એક અવરોધ એવી રીતે રાખો કે બ્લોકને અથડાયા બાદ ટ્રોલી ત્યાંથી અટકી જાય. બ્લોક સ્થાનાંતરિત થઈ જાય. બ્લોકનું સ્થાનાંતર માપવાનું છે. આનો અર્થ એ થાય છે કે ટ્રોલી દ્વારા બ્લોક પર કાર્ય થયું અને બ્લોક ઉર્જા મેળવી. આ ઉર્જા ક્યાંથી આવી? પલ્લામાં મૂકેલા વજનમાં વધારો કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. આ પ્રવૃત્તિમાં ગતિમાન ટ્રોલી કાર્ય કરે છે, તેથી તેને આપણે કહીએ છીએ. હવે અહીંયા નીચે પડતું હવે નારિયેળ એક બતાવ્યું છે કે નારિયેળ ગતિમાન કાર, ગબડતો પથ્થર, ઉડતું વિમાન, વહેતું પાણી, હવા, દોડતો ખેલાડી વગેરે ગતિ ઉર્જા ધરાવે છે. ગતિ ઉર્જાના ઉદાહરણ છે વિદ્યાર્થીઓ: નારિયેળ ગતિમાન, ગબડતી કાર, પથ્થર ઉડતું વિમાન, વહેતું પાણી, હવા, દોડતો ખેલાડી, આ બધા ગતિ ઉર્જા ધરાવે છે. કોઈ વસ્તુ કે ગતિને કારણે કેટલી ઉર્જા ધરાવતી હોય છે આ વ્યાખ્યાયિત કરી શકાય છે. કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુને ગતિ ઉર્જાને વસ્તુને તેનો વેગ પ્રાપ્ત કરવા માટે કરવામાં બરાબર છે. હવે આપણે સ્થિતિ ઉર્જા જોઈએ. એક રબરની રિંગ લો. પ્રવૃત્તિ છે. તેના પર એક છેડાને પકડીને બીજો છેડો ખેંચો. રિંગ ખેંચાશે. રિંગના કોઈ એક છેડાને છોડી દેવાનો છે. શું થયું એ જોવાનું છે આપણે. રબર પોતાની મૂળ સ્થિતિમાં લંબાઈનો મેળવવાનો પ્રયત્ન કરશે. સ્પષ્ટ છે કે રબર તેના ખેંચવાની સ્થિતિ કંઈક ઉર્જા મેળવી છે. ખેંચવાથી તે કેવી રીતે ઉર્જા મેળવે છે આપણે અહીંયા જોવાનું છે. એક સિલ્કી લાંબી સ્પ્રિંગ લેવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો એક છેડો તમારા મિત્રને પકડવાનું કહો છો અને બીજા છેડાને પકડી રાખો. મિત્રથી દૂર જાઓ. તમે હવે સિલિંગને છોડી દેશો તો શું થશે એ જોવાનું છે આપણે. ખેંચવાથી કેવી રીતે ઉર્જા મેળવે છે. સંકોચન સ્થિતિમાં પણ સિલ્કી ઉર્જા મેળવે છે. કોઈ વસ્તુને એક ચોક્કસ ઊંચાઈ સુધી ગોઠવવાની છે. વસ્તુ હવે કાર્ય કરી શકે છે. છોડી દેવાથી તે નીચે પડે છે. આનો અર્થ એ થાય છે કે એણે થોડીક ઉર્જા ધારણ કરી છે. વધુ ઊંચાઈએ જતાં તે વધારે કાર્ય કરી શકે છે અને આ પ્રકારે એમાં વધારે ઉર્જાનો સંગ્રહ થઈ જાય છે. આનો અર્થ ઉર્જા ક્યાંથી આવી છે તે આપણે વિચારવાનું છે. ઉપયુક્ત પરિસ્થિતિઓનું વસ્તુ ઉપર કરેલું કાર્યના લીધે એમાં ઉર્જા ભેગી થાય છે. કોઈ વસ્તુમાં સ્થાનાંતર કરેલી ઉર્જા તેમાંથી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. કોઈ રમકડાની કારમાં ચાવી ભરતી વખતે તમે કાર્ય કરો છો તેની અંદરની કામનામાં સ્થાનાંતર પામતી ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. કોઈ વસ્તુ દ્વારા સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધરાવતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે. હવે અહીંયા જો વાંસની એક પટ્ટી લેવાની છે. તેમાંથી આકૃતિ 11.6માં દર્શાવ્યા પ્રમાણે એક ધનુષ્ય તૈયાર કરવાનું છે.
એક હલકી દંડીનું તીર બનાવવાનું છે. તીરનો એક છેડો ધનુષ્ય પર ખેંચીને બાંધેલી દોરી પર રાખવાનો છે. હવે દોરીને ખેંચી તીર ધનુષ્યથી દૂર જાય છે અને તે નોંધો ધનુષ્યના આકારમાં થતો ફેરફાર. ખેંચેલી દોરી વખતે ધનુષ્યમાં આકારમાં થતા ફેરફારના કારણે તેમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. તેથી તીર ગતિ કરીને દૂર જાય છે અને આ ધનુષ્ય બતાવ્યું છે. હવે ઊંચાઈ પર રહેલી સ્થિતિ ઉર્જા એ આપણે જોવાનું છે. અહીંયા કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જતા તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે વસ્તુને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને તેની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુનું ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને વસ્તુ જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ કરવા પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે. કોઈ ઊંચાઈ પર વસ્તુની ગુરુત્વ સ્થિતિનું સૂત્ર અહીંયા જોવાનું છે. એચ છે, અહીંયા જમીન છે. 1 મીટર દળ ધરાવતી વસ્તુ લો, તેને જમીનથી એચ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ માટે બળની જરૂર પડશે. વસ્તુને આપેલ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ વસ્તુના વજન બળ એટલે કે એમ જેટલું હશે. વસ્તુ તેના પર કરેલા કાર્ય જેટલી ઉર્જા સંગ્રહ પામે છે. ધારો કે એક વસ્તુ પર ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં કરેલા કાર્ય એટલે કે ડબલ્યુ અને કાર્ય કરેલ ડબલ્યુ એ કાર્ય કરેલો અને કેટલું અંતર કાપે છે સ્થાનાંતર, તો mg ગુણ્યા h એટલે mg h એનું સૂત્ર બનશે. વસ્તુ પર કરેલ કાર્ય માટે mg h જેટલું છે, જેથી વસ્તુને mg h જેટલી ઉર્જા મળે છે. જે વસ્તુની સ્થિતિ ઉર્જા EP હોય એટલે કે એનું સૂત્ર બનશે EP = mg h. હવે અહીંયા એક્ટિવિટી આ બતાવી છે. હવે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈએ. આકૃતિ 11.13 અને 14માં દર્શાવ્યા પ્રમાણે આપણે શીખ્યા છીએ કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઉર્જા શું છે? જ્યારે પણ ઉર્જા રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. ઉર્જા સંરક્ષણના નિયમમાં એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતર થઈ શકે છે, પણ વિનાશ થતો નથી. રૂપાંતર પહેલાં તથા રૂપાંતર બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉર્જા સંરક્ષણ નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતર માટે સાચો છે. એક સાદા ઉદાહરણ દ્વારા આપણે વિચારીએ. ધારો કે m દળની એક વસ્તુ h ઊંચાઈ સુધી મુક્ત પતન કરવામાં આવે છે. પ્રારંભમાં તેની સ્થિતિ ઉર્જા mg h છે તથા ગતિ ઉર્જા 0 છે. ગતિ ઉર્જા 0 કેમ છે તે આપણે જોવાનું છે. તે 0 છે કારણ કે તેનો પ્રારંભિક વેગ 0 છે. આ રીતે વસ્તુની કુલ ઉર્જા mg h છે. જ્યારે વસ્તુ નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. જો કે કોઈ આપેલ ક્ષણે વસ્તુનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા 1/v mv² થાય છે. તેની સ્થિતિ ઓછી થતી જાય છે અને ગતિ ઉર્જા વધતી જાય છે. જ્યારે વસ્તુ જમીન પર પહોંચે છે ત્યારે h = 0 થશે. આ સ્થિતિમાં અંતિમ વેગ મહત્તમ થશે. તેથી તેવી હવે ગતિ મહત્તમ હશે. આ સ્થિતિમાં લઘુત્તમ થશે. તો જો કે દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે, એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ. આનું સૂત્ર આવું થશે. સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ, અથવા mg h પ્લસ 1/mv² બરાબર અચળ. કોઈ વસ્તુની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. એટલે કે આ જે સૂત્ર છે, આ ઉપરવાળો એ જ છે. અહીંયા એની વ્યાખ્યાયિત સ્વરૂપે લખ્યું છે. કોઈ વસ્તુની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. આપણે જોઈએ છીએ કે
કોઈ વસ્તુના મુક્ત પતન દરમિયાન તેના ગતિપથમાં કોઈ બિંદુ પાસે તેની ઉર્જા જેટલો હોય છે ઘટાડો થાય છે તેટલો જ તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આ રીતે ગુરુત્વીય સ્થિતિનું ગતિ ઉર્જા સતત ચાલ્યા કરે છે. અહીંયા દાખલા છે એ mgh એના પરથી સૂત્ર પરથી જે થયેલ કાર્ય લીધેલ સમય t એટલે કે mgh/t. તો અહીંયા સૂત્રની અંદર સંખ્યાને લખી અને દાખલો સોલ્વ કરી દેવાના છે. વ્યાખ્યાયિત વ્યવસાયિક એકમો. જૂલ ઉર્જાનો સૌથી નાનો એકમ છે, તેથી ઉર્જાના મોટા મૂલ્યો દર્શાવવા માટે અસુવિધાજનક છે. એટલે કે એકમ કિલોવોટ અવર કરીશું. 1 કિલોવોટ અવર એટલે કે માની લો કે આપણી પાસે એક મશીન છે, તેને 1 સેકન્ડમાં 1000 જૂલ ઉર્જા વાપરે છે. તો જો આ મશીન સતત 1 કલાક સુધી કાર્ય કરતું હોય તો આ કિલોવોટ એ કલાક કિલોવોટ અવર ઉર્જા વાપરે છે. તો આ રીતે 1 કિલોવોટ કલાકનું તેનું મૂલ્ય 1000 જૂલ સેકન્ડ ઇન્વર્સના દરથી 1 કલાકમાં વાપરી ઉર્જાનું માપ દર્શાવે છે. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. અહીંયા ઘરોમાં પણ વ્યવસાયિક રીતે સંસ્થાનો આપણે આ રીતે ઉર્જા વાપરી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે દાખલાનું. 60 વોલ્ટ એક વિદ્યુત બલ્બ દરરોજ 6 કલાક વપરાય છે. બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જા યુનિટની ગણતરી કરવાની છે આપણે. તો અહીંયા 60 વોલ્ટ તો એ લખી દેવાનું વિદ્યુત પાવર છે. હવે એક વિદ્યુત દરરોજ 6 કલાક વપરાય છે. તો અહીંયા સમય બરાબર 6 કલાક અવર્સ વપરાય છે. હવે અહીંયા સમય કેટલો લીધેલો છે? એટલે આ જે 60 છે ને એને 6 પોઈન્ટમાં આપણે લઈ લેવાના છે. એટલે એને પોઈન્ટમાં આગળ લઈ લેવાના છે. એટલે આપણને જવાબ મળી જશે. એની માટે લીધેલો તો 1 કલાકને હવે મિનિટો ગણીને 3600 સેકન્ડ થાય. તો આપણે અહીંયા જવાબ મળી જશે. એવી રીતે આપણે એક્ઝામ્પલ છે. 12 કિલો દળની એક વસ્તુ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. જો આ વસ્તુની સ્થિતિ ઉર્જા 480 જૂલ હોય તો તે વસ્તુની જમીન સાપેક્ષ ઊંચાઈ શોધવાની છે. તો ગુરુત્વાકર્ષણ G બરાબર 10 mc² એ જ લેવાનું છે. વસ્તુનો દળ 12 કિલોગ્રામ છે. સ્થિતિ ઉર્જા P બરાબર 480 જૂલ છે. તો હવે સૂત્ર mgh સૂત્ર લગાડી દેવાનું, ના મૂકી દેવાની રકમ અહીંયા સૂત્રમાં મૂકી દેવાની. જ્યારે જવાબ 12×4 = 48 જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉર્જા સંરક્ષણના નિયમ તેમજ કાર્ય કરવાનો દર એ છે આપણે અભ્યાસ. કાર્યનો દર આપણે અહીંયા કાર્યનું સૂત્ર અહીંયા જોયું છે કે કાર્ય માટે પાવર એટલે કે કાર્ય અપોન પાવર બરાબર કાર્ય અપોન સમય એટલે કે P બરાબર WV/TA. એનો એકમ છે 1 વોટ બરાબર 1 જૂલ એટલે 1 સેકન્ડ અથવા 1 વોટ હે ને કાર્યનો એકમ. પાવરનો એકમ વોટ છે હે ને. જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે એમને નામ આપ્યું. W 1 વોટ એજન્ટ એવું નામ અહીંયા આપ્યું છે. એક શક્તિશાળી વ્યક્તિ તેને આપેલા કાર્ય અપેક્ષિત સમય કરતાં ઓછા સમય સુધી પૂરું કરી શકે છે. વધારે શક્તિશાળી વાહન સમયમાં પૂરી કરી શકે છે. તો આપણે મોટર બાઇક તથા કાર જેવા સાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ હે ને. તો આ હતું કાર્ય અને ઉર્જાનું ચેપ્ટર.
એના મેં આ વિડીયોની અંદર 10 MCQ બી મૂક્યા છે. તમે સોલ્વ કરી દેજો, વિડીયો બરાબર જોજો અને સ્ટડી ચાલુ રાખજો વિદ્યાર્થીઓ. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.